તો આજ આપણે બનાવવા જઈએ છીએ વઘારેલો રોટલો. તો જોઈએ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ લાગે છે. પહેલું છે લીલી ડુંગળી, ચટણી, પછી મરચાં અને લીલું લસણ. અને આ છે ટમાટર જે અમે ગ્રેવી બનાવી દીધી છે, અને આ બાજરીનો રોટલો જે અમે ચૂરી કાઢી છે, અને આ ડુંગળી જે નોર્મલ છે. આ તમારે આ ના નાખવું હોય તો આ નાખવું પડશે. અને આ મસાલા જીરું, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલો અને હલ્દી. અને અમે આજે ચટણી બનાવી છે મરચાંની, એટલે અમે નથી અહીંયા મરચું રાખ્યું, લાલ મરચું. અને આ તેલ. આપણે ગેસ ચાલુ કરીશું, પછી આપણે ડાલીશું તેલ. એમાં તેલ થોડું વધારે જ જોઈશે, જેથી કરીને આપણા સારી રીતે બધા મસાલા, ડુંગળીને બધું ફ્રાય થઈ જાય. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખીશું અંદર જીરું. જીરું આપણું થોડુંક શેકાઈ જાય એટલે આપણે નાખીશું નોર્મલ ડુંગળી જે આપણે ગ્રેટ કરીને રાખી છે. જીરું શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં નાખીશું ડુંગળી, અને આપણે કમ્પ્લીટલી રેડ થવા દઈશું, જેથી કરીને આપણને કાચી ના લાગે. હવે ડુંગળી લાલ થઈ ગઈ છે, જુઓ એટલે સરસ શેકાઈ ગઈ છે ને. પછી આપણે એના ઉપર છે ને લીલી ડુંગળીનો ઉપરનો જે સફેદ પાર્ટ્સ આવે ને એ નાખી દઈશું. એને પણ થોડી વાર શેકી દઈશું. એ પણ શેકાઈ ગયું છે તો આપણે હવે લીલું લસણ નાખી દઈશું અંદર. સાથે સાથે શેકાઈ જાય થોડું તો આપણને ટેસ્ટ સારો લાગે. હવે આપણે લીલી ડુંગળી નાખી દઈશું અંદર, અને પણ સારી રીતે શેકાવા દઈશું. એના પછી નાખીશું આપણે જે ટામેટાને ગ્રેટર કરી દીધા છે એ. 2 ટામેટા લીધા છે હવે. તમારા ખાટું જેવું જોઈતું એવી રીતે લઈ લેવાનું, કેમ કે અંદર ખાસ નાખીએ. હવે એને પણ આપણે કમ્પ્લીટલી શેકવા દઈશું. એમાં થોડું આપણે મીઠું નાખી દઈશું, જેથી ટામેટા આપણા સારી રીતે ચડી જાય. કેટલું સરસ રીતે બધું જ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું આ ચટણી જે અમે બનાવી છે, લસણ, મરચું અને ધાણા નાખેલી એ નાખીશું. એનાથી આપણે સારો એવો ટેસ્ટ આવશે. થોડુંક મામૂલી લસણ નથી નાખ્યું, મરચું નથી નાખ્યું, એટલે મેં મરચાંની ચટણી રાખી છે, તો એનાથી આપણને સ્પાઇસીનેસ આવશે. એને પણ થોડુંક લસણ કાચું હોય તો એને ચડી જવા દઈએ આપણે. બધું સારી રીતે પાકી ગયું છે. હવે આપણે એમાં નાખીશું હળદર, નોર્મલી થોડી હળદર, થોડું ધાણા જીરું છે, અને થોડુંક ગરમ મસાલો. હવે એને પણ મિક્સ કરી દઈશું આપણે. લાલ મરચું આપણે ઓલરેડી ચટણીમાં નાખેલું છે એટલે આપણે નથી નાખતા. મીઠું પણ નાખેલું છે રોટલામાં ને એમાં, તો આપણે તમારા ટેસ્ટના હિસાબથી નાખવાનું. જો કેટલી સરસ રીતે ગ્રેવી આપણી બધું જ શાક, લીલી ડુંગળીને બધું શેકાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું રોટલો, જેને મેં 1 કલાક પહેલાં બનાવીને મૂકી રાખ્યો હતો. ઠંડો કરીને પછી આપણે અંદર એડ કરી દઈશું. હવે એને મિક્સ કરી લેવાનું. રોટલો બરાબર મિક્સ થઈ ગયો તો હવે છાશ નાખીશું આપણે 1 થેલી. છાશ એડ કરી દઈશું તો આપણે ખાટો બની જશે રોટલો. શિયાળામાં બહુ જ મજા આવે છે ખાવાની. તમે પણ બનાવીને મારી રેસીપી પ્રમાણે બનાવજો અને ખાજો. હવે થોડી વાર માટે આપણે એને મિક્સ કરીશું. સરસ છાશ અંદર મિક્સ રોટલામાં થઈ જાય એટલે પછી ખાવા માટે બની ગયો છે રોટલો રેડી.
મેં થોડોક રોટલો સાઈડ પર કાઢી લીધો એમને એમ ખાવા માટે. એ પણ બહુ ટેસ્ટી લાગે છે. એ પણ આ ગરમ ગરમ છે એટલે તમને બહુ જ મજા આવશે ખાવાની. રોટલો બનીને રેડી છે. હવે એને આપણે ધાણાથી સજાઈ દઈશું અને આ ખાવા માટે રેડી છે. જો કેવું સરસ બને છે ને.